સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સ્થાનિકોનો મિજાજ સાતમા આસમાને છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। ઉમેદવારો મતદારોને રીઝવવા કરી રહ્યા છે એડી ચોટીનું જોર। સુરતના વોર્ડ નંબર 29માં સ્થાનિકોનો અભિપ્રાય સામે આવ્યો છે। વોર્ડ નંબર 29 વડોદ ગામ એસએમસી આવાસ વિસ્તારમાં સ્થાનિકોની દયનીય સ્થિતિ જોવા મળી છે। સમગ્ર વિસ્તાર ચારે તરફ ગંદકીથી તરબોળ જોવા મળ્યો છે, ત્યારે કોર્પોરેટરો જોવાએ સુધારતા નથી તેવો સ્થાનિકોનો દાવો છે। જો ઉમેદવાર આ સમસ્યાનું નિરાકરણ લાવશે તેને જ વોટ આપીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું છે। સમગ્ર વિસ્તારમાં બિનજરૂરી પાણીનો ભરાવો, ઉભરાતી ડ્રેનેજ લાઇન અને ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા છે। જે પ્રકારે આપણે અહીંયા સ્થાનિકો પાસેથી જાણ્યું, સ્થાનિકોએ જણાવ્યું છે કે સુરત એ આ વોર્ડ નંબર 29 વડોદ ગામ આવેલું છે। વડોદ ગામ વિસ્તારની અંદર જ્યાં ગણેશનગર સોસાયટી આવેલી છે, જ્યાં એચએમસીના આવાસ આવેલા છે, આ આવાસની જે સમગ્ર વિસ્તાર છે ત્યાં અહીં છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જે પ્રકારે આપણે જે દ્રશ્ય બતાવ્યા કે અહીં જે પ્રકારે જે અલગ અલગ જે વિસ્તારો, જે અહીંના જે ગલીઓ છે ત્યાં ગંદકી, તમામ ગલીઓમાં જે ગંદકી જોવા મળી રહી છે। અહીં જે પાણીનો કાયમી ભરાવો જોવા મળ્યો છે। સ્થાનિકો દ્વારા જે અહીંના કોર્પોરેટરો સામે આક્ષેપ પણ લગાવવામાં આવેલા છે કે અહીંના કોર્પોરેટરો દ્વારા આ છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલી નથી। તો આગામી સમયમાં જે આ સુરત મહાનગરપાલિકાનું જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ જે ઉમેદવાર તેઓને આ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવું પણ તેઓ અહીંના સ્થાનિકો દ્વારા સીધી ચીમકી આપવામાં આવેલી છે। તો હવે જોવાનું છે કે આગામી સમયમાં જે ઉમેદવારો ચૂંટાઈને આવશે તેઓ સ્થાનિકોના જે આ સમસ્યાઓ છે તેનો હલ લાવશે કે નહીં તે બાબતે પણ સ્થાનિકો જે રાહ જોઈને બેઠા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, BNDR। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો જે પોતાની જંગ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે આપણે જે સ્થાનિકો છે તે લોકો જનતાનો શું અભિપ્રાય છે તે બાબતે પણ જાણીએ। તો સુરતના વોર્ડ નંબર 29 વડોદ ગામમાં ગણેશનગર સોસાયટી આવેલી છે, ત્યાં વડોદ આવાસમાં સ્થાનિકો શું કહે છે તે બાબતે આપણે જાણીએ કે સ્થાનિકો આ બાબતે પોતાની સમસ્યાઓ કઈ રીતે બતાવી રહ્યા છે અને અહીં જે કોર્પોરેટરો બાબતે જે અહીંના સ્થાનિકો છે તે શું કહી રહ્યા છે। જી, આપનું क्या नाम है? रत्नेश मिश्रा। यहाँ पे किस तरह की समस्या है और किस तरह का अभी गंदगी है? पीछे ज़्यादा कचरा होता है, गली गली में रहता है, यही सब समस्या है। इस बारे में आपने कॉर्पोरेटर से कुछ प्रयास की थी? ऑपरेटर से अभी हम मिले ही नहीं। कौन है यहाँ के कॉर्पोरेटर? इतना हमको ऑपरेटर का इतना से जानकारी नहीं है। कभी देखा है उनको? एक बार सम्मेलन में मैं देखा था, बाकी दूर से ही देखे। अभी जो सुरत महानगर पालिका का चुनाव आने वाला है, तो फिर अभी जो उम्मीदवार वोट मांगने आएंगे तो उसके लिए क्या करेंगे आप? जो यहाँ का साफ सफाई, जो यहाँ की समस्या हल करेंगे वो तो हम सब वोट देंगे। और मेरा गुजरात का ही वोटर ID कार्ड भी है। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો જે પોતાની જંગ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે આપણે જે સ્થાનિકો છે તે લોકો જનતાનો શું અભિપ્રાય છે તે બાબતે પણ જાણીએ। તો સુરતના વોર્ડ નંબર 29 વડોદ ગામમાં ગણેશનગર સોસાયટી આવેલી છે, ત્યાં વડોદ આવાસમાં સ્થાનિકો શું કહે છે તે બાબતે આપણે જાણીએ કે સ્થાનિકો આ બાબતે પોતાની સમસ્યાઓ કઈ રીતે બતાવી રહ્યા છે અને અહીં જે કોર્પોરેટરો બાબતે જે અહીંના સ્થાનિકો છે તે શું કહી રહ્યા છે। જી, આપનું क्या नाम है? रत्नेश मिश्रा। यहाँ पे किस तरह की समस्या है और किस तरह का अभी गंदगी है? पीछे ज़्यादा कचरा होता है, गली गली में रहता है, यही सब समस्या है। इस बारे में आपने कॉर्पोरेटर से कुछ प्रयास की थी? ऑपरेटर का नाम? विजय भाई। जी, किस तरह से यहाँ पे समस्या है और ये कौन सा एरिया है? ये हमारा है गणेश नगर आवास है, और यहाँ हमारे यहाँ पानी की भी कितनी दिक्कत है, गंदगी इतनी फैली हुई है, हर तरह की बीमारियाँ यहाँ फैल रही हैं, और कोई लेटरिन बाथरूम ये सब बहुत भरे हुए पड़े हैं। यहाँ कोई सफाई करने कोई अधिकारी कितने सालों से यहाँ पे ये सब यहाँ समस्या है? यहाँ हमारे यहाँ कम से कम 5 साल हो गया हम लोग को यहाँ के जो कॉर्पोरेटर है उनको कभी बोला है ये समस्या के बाद? यहाँ तो सर कोई आए ही नहीं। कौन है कॉर्पोरेटर? अब हम कॉर्पोरेटर तो यहाँ कोई दिखाई। ये कौन सा एरिया है? बड़ौदा यहाँ पे किस तरह की समस्या है? अरे ये गंदगी बार है मैडम, देख रही हैं, सामने से संडास गटर
पुल बाहर आए तो साफ कोई करता नहीं है म्यूनसिपालिटी वाला। यहाँ पे जो कॉरपोरेटर है उन लोगों को आपने कुछ फरियाद की थी इस बारे में? नहीं, कुछ नहीं, वो लोग कभी देखने आए यहाँ पे? कभी नहीं। अभी गरीब जो लोग क्या जी रहे, कैसे रह रहे, कैसे खा रहे, कोई देखने नहीं आता है। अभी जो चुनाव आ रहा है तो वो अभी वोट मांगने आएंगे, तो क्या कहेंगे आप? बोलूँगी गटर लाइन कुल साफ कराओ, ये पानी बहता है गिरता है कुल घर में तो साफ कराओ तो देंगे, नहीं तो नहीं दूंगी। और क्या बोलूँगी? જે પ્રકારે આપણે અહીંયા સ્થાનિકો પાસેથી જાણ્યું, સ્થાનિકોએ જણાવ્યું છે કે સુરત એ આ વોર્ડ નંબર 29 વડોદ ગામ આવેલું છે. વડોદ ગામ વિસ્તારની અંદર જ્યાં ગણેશ નગર સોસાયટી આવેલી છે, જ્યાં એસએમસીના આવાસ આવેલા છે. આ આવાસની જે સમગ્ર વિસ્તાર છે ત્યાં અહીં છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે પ્રકારે આપણે જે દ્રશ્ય બતાવ્યા છે અહીં જે પ્રકારે જે અલગ અલગ જે વિસ્તારો જે અહીંના જે ગલીઓ છે ત્યાં ગંદકી, તમામ ગલીઓમાં જે ગંદકી જોવા મળી રહી છે. અહીં જે પાણીનો કાયમી ભરાવો જોવા મળે છે. સ્થાનિકો દ્વારા જે અહીંના કોર્પોરેટરો સામે આક્ષેપ પણ લગાવવામાં આવેલા છે કે અહીંના કોર્પોરેટરો દ્વારા આ છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલી નથી. તો આગામી સમયમાં જે આ સુરત મહાનગરપાલિકાનું જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ જે ઉમેદવાર તેઓને આ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવું પણ તેઓ અહીંના સ્થાનિકો દ્વારા સીધી ચીમકી આપવામાં આવેલી છે. તો હવે જોવાનું છે કે આગામી સમયમાં જે ઉમેદવારો ચૂંટાઈને આવશે તેઓ સ્થાનિકોના જે આ સમસ્યાઓ છે તેનો હલ લાવશે કે નહીં તે બાબતે પણ સ્થાનિકો જે રાહ જોઈને બેઠા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, BNK.